નમસ્કાર મિત્રો વાવનું સ્ટેરિંગ કોના હાથમાં? વાવની ધુરા કોના હાથમાં? વાવમાં પડદા પાછળ ખેલાડી કોણ? વાવમાં ચાણક્ય કોણ? વાવનો ધારાસભ્ય કોણ હશે ને અત્યારે વાવમાં મજબૂત દાવેદાર કોણ છે? આ સવાલો છે વાવ વિધાનસભાને લઈને. વાવ વિધાનસભામાં પેટા ચૂંટણી થવા જઈ રહી છે, પરંતુ વાવ વિધાનસભામાં ઉમેદવાર કોણ હશે તેના પર અત્યારે સૌથી મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે. વાવ વિધાનસભામાં કોંગ્રેસમાંથી સૌથી વધુ મજબૂત ઉમેદવાર કોણ છે? ભારતીય જનતા પાર્ટીમાંથી સૌથી વધુ મજબૂત ઉમેદવાર કોણ છે? ગેનીબેન ઠાકોર, બનાસકાંઠા લોકસભા સાંસદ, જેને પહેલા વાવ ધારાસભ્ય લાગતું હતું, તેને હવે બનાસકાંઠાના સાંસદનું જે આગળ લાગવા લાગ્યું છે પદ, એ ગેનીબેન ઠાકોરના આશીર્વાદ કોના પર રહેશે? શંકર ચૌધરી, એ વ્યક્તિ કે જે સમગ્ર બનાસકાંઠા લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના સમીકરણો આગળ પાછળ કરવાને લઈ જાણીતા છે. એ શંકર ચૌધરીના આશીર્વાદ, એ શંકર ચૌધરીની રહેમ નજર કોની પર રહેશે? કયા ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના હશે કે જે શંકર ચૌધરીથી નજીકના છે અને ટિકિટ લઈ જવામાં સફળ રહેશે? તમામ સવાલો છે, પરંતુ અત્યારે સૌથી મોટી વાત છે મિત્રો, સૌથી મોટી વાત એ છે કે સર્વે ચાલી રહ્યો છે. અંદર ખાને તપાસ ચાલી રહી છે કે મજબૂત ઉમેદવાર કોણ? ભારતીય જનતા પાર્ટીમાં પણ અને કોંગ્રેસમાં પણ સ્ટેરિંગ કોણ સંભાળશે? એક ફોટો સામે આવ્યો, ગુલાબસિંહ રાજપૂત પોતે બાઇક ચલાવી રહ્યા છે. ગેનીબેન ઠાકોર, સાંસદ ગેનીબેન ઠાકોર તેમની પાછળ બેઠા છે. આજ ગુલાબસિંહ રાજપૂતના હાથમાં વાવ વિધાનસભાની ધુરા, વાવ વિધાનસભાનું સ્ટેરિંગ આવી શકે છે. ગુલાબસિંહ રાજપૂતના હાથમાં વાવ વિધાનસભાની ટિકિટ કોંગ્રેસની આવી શકે છે, પરંતુ વાત ફક્ત એટલી છે કે ગુલાબસિંહ રાજપૂત પોતે તૈયાર હોવા જોઈએ. ગુલાબસિંહ રાજપૂત આજે પણ અસમંજસમાં છે. ગુલાબસિંહ રાજપૂત હજુ પણ નક્કી નથી કરી ચૂક્યા કે થરાદ પકડીને બેસવું કે પછી વાવમાં પણ પગ પેસારો કરવો. કોંગ્રેસ ગેનીબેન ઠાકોર ગુલાબસિંહને પહેલું પ્રાધાન્ય આપી શકે છે, પરંતુ એ નક્કી ગુલાબસિંહને પોતે કરવાનું છે કે વાવ વિધાનસભા લડવી કે નહીં. ગુલાબસિંહ રાજપૂત NSUIના પ્રમુખ રહ્યા. ગુલાબસિંહ રાજપૂત, આપને યાદ હશે કે થરાદ વિધાનસભા ખાલી પડી, પરબતભાઈ પટેલ સાંસદ બન્યા અને ગુલાબસિંહ રાજપૂત ત્યાંથી પેટા ચૂંટણી લડ્યા, જીતી ગયા, પરંતુ 2022માં શંકર ચૌધરી સામે હારી ગયા. આ ગુલાબસિંહ રાજપૂતને ડર સતાવી રહ્યો છે. ડર એ છે કે હારી જઈશ તો બસ આ તો એ જ સવાલ એમને સતાવી રહ્યો છે. હજુ પણ નિર્ણય નથી કરી ચૂક્યા. એક તરફ ગુજરાત કોંગ્રેસ ગેનીબેન ઠાકોર પર આ વાત મૂકીને બેઠી છે કે ગેનીબેન તમે કહો એ ઉમેદવાર વાવથી લડશે, તમારી પસંદગી રહેશે. બીજી તરફ ગેનીબેન પણ અત્યારે મૂંઝવણમાં છે. એક તરફ ગુલાબસિંહ હજી અસમંજસમાં છે. ઠાકરસિંહ રબારી મજબૂત દાવેદાર છે, પરંતુ જીતે કે નહીં એ પણ એક સવાલ છે. ઠાકોર ચહેરો સ્થાનિક આયાતી ઠાકોર ચહેરા મળી શકે, નામ પણ છે, પરંતુ સ્થાનિક ઠાકોર ચહેરો કોણ એ બાબતે હજુ પણ ચર્ચા ચાલી રહી છે. ગેનીબેન ઠાકોર આ બાબતે હાલ આ બાબતે સમય લો, રાહ જુઓ, આ સ્થિતિ સાથે ચાલી રહ્યા છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ઠાકોર સમાજની બહારથી કોંગ્રેસ આ વખતે ટિકિટ આપી શકે છે. ગુજરાત કોંગ્રેસના વાવ વિધાનસભાના ઉમેદવાર ઠાકોર ન હોય તેવું પણ બની શકે. ગેનીબેન ઠાકોર તેની માટે પ્રચાર કરશે. ગેનીબેન ઠાકોર તેની માટે
મત માગશે. ગેનીબેન ઠાકોર તેની માટે લોકોના ઘર ઘર સુધી જશે, પરંતુ ઉમેદવાર ઠાકોર ન પણ હોઈ શકે. ભારતીય જનતા પાર્ટીમાં સ્વરૂપજી ઠાકોર 2022ની વિધાનસભા ચૂંટણી લડ્યા, સારું પરિણામ પોતાની તરફથી આપ્યું, જીત્યા નહીં પરંતુ ટક્કર આપી અને ગેનીબેન ઠાકોર જીતી ગયા હતા. આ સ્વરૂપજી ઠાકોરની મહેનત લોકસભામાં પણ રંગ લાવી હતી. લોકસભામાં પણ તેમણે ભારતીય જનતા પાર્ટીને સારા વાવ વિધાનસભાની અંદરથી મત મેળવવામાં મહેનત કરી હતી. વાવ વિધાનસભામાં લોકસભામાં લીડ નહોતી મળી. ગેનીબેન ઠાકોર બાકી 1 લાખથી વધુ મત લેતા આવ્યા છે. આ સ્વરૂપજી ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે ટક્કર થઈ શકે છે. સ્વરૂપજી ઠાકોર સૌથી મજબૂત ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના માનવામાં આવી રહ્યા છે. બીજા નંબરે મુકેશજી ઠાકોર, એ પણ શંકર ચૌધરીના નજીકના. મિત્રો, એક વાત યાદ રાખજો કે શંકર ચૌધરી બનાસકાંઠા લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટીને જીતાડવામાં અસફળ રહ્યા. શંકર ચૌધરીના સોગઠા કામ ન કર્યા. શંકર ચૌધરીની મહેનત રંગ ન લાવી. શંકર ચૌધરી એ જે તમામ સમીકરણો ગોઠવ્યા હતા એ ખોટા પડ્યા. પરંતુ શંકર ચૌધરી આજે પણ ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત કદ ધરાવે છે. અને આ શંકર ચૌધરી હજુ પણ વાવ વિધાનસભા જીતી પોતાનું નામ ફરી કાયમ કરવા માટે મહેનત કરી રહ્યા છે. આ શંકર ચૌધરીના આશીર્વાદ જેના પર હશે, શંકર ચૌધરી કહેશે તેને જ હજુ પણ ટિકિટ મળશે. અને આ વખતે ઠાકોર ઉમેદવાર હશે એ નક્કી છે. 2022માં પણ ઠાકોર ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીમાંથી, અને હવે પેટા ચૂંટણીમાં પણ શંકર ચૌધરી ઠાકોર ઉમેદવાર ઉતારી શકે છે. સ્વરૂપજી ઠાકોર, મુકેશજી ઠાકોર નામ ચાલી રહ્યા છે. શંકર ચૌધરી છે, નવું નામ પણ અંતિમ ઘડીએ સામે લાવી શકે છે. શંકર ચૌધરી અત્યારે ભારતીય જનતા પાર્ટી શંકર ચૌધરી અંદર ખાને તમામ માહિતી લઈ રહ્યા છે, કયો ઉમેદવાર ચાલશે, કયા ના ચાલે. મુખ્ય વાત એ છે કે શંકર ચૌધરી પોતાનો વિરોધ છે વાવ વિધાનસભામાં કે નહીં, તે પણ એક મુખ્ય વાત છે. બનાસકાંઠા લોકસભા બેઠકમાં કહેવામાં આવે છે ચૌધરી સમાજનો વિરોધ નહોતો. ચૌધરી સમાજ સાથે અન્ય સમાજને વાંધો નહોતો, પરંતુ વાત શંકર ચૌધરીથી આવીને અટકી હતી. આ વખતે વાવ વિધાનસભામાં પણ તેવું ના થાય માટે શંકર ચૌધરી પોતાની છબી સુધારવા 100% પ્રયત્ન કરશે. કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત નથી આવતા, ઠાકરસિંહ રબારી નથી આવતા, કેપી ગઢવી પણ છે, અને હજુ પણ ઠાકોર ઉમેદવાર કોંગ્રેસ પાસે છે, પરંતુ એ સ્થાનિક ન કહી શકાય. બલદેવ ઠાકોર અને આજ ઉમેદવાર પણ બની શકે છે. એક વાત એ પણ છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૌધરી ઉમેદવારને શું ઉતારી શકે? શું ચૌધરી ઉમેદવારને ભારતીય જનતા પાર્ટી તક આપી શકે? 1% ફક્ત તેનો ચાન્સ છે, 99% ન આપે. 1% ચૌધરી ઉમેદવારને આપી શકે તો એ પરબતભાઈના પુત્ર હોઈ શકે છે. પરબતભાઈ પટેલ ભીડ નેતા, બનાસકાંઠા લોકસભાના સાંસદ રહ્યા અને વાવ સહિત થરાદ વિધાનસભાનો એ તમામ સમીકરણથી લઈને તમામ એના ભેજામાં છે. વર્ષો સુધી ચૂંટણી લડ્યા, અપક્ષ પણ જીત્યા, ભારતીય જનતા પાર્ટીમાંથી પણ જીત્યા. આજ પરબતભાઈ પટેલ બનાસકાંઠા લોકસભાના સારા જાણકાર છે ને તેની ટિકિટ કાપવામાં આવી. કહેવાય રહ્યું છે કે જો પરબતભાઈ પટેલ લડત તો કદાચ ભારતીય જનતા પાર્ટી જીતી જાત, પરંતુ આ તો સંભાવના છે, હારી પણ જાય. પરંતુ પરબતભાઈ પટેલની ટિકિટ કાપવામાં આવી તે બદલ તેના પુત્રને પણ ટિકિટ આપવામાં આવી શકે છે. લોકો તેવું પણ કહી રહ્યા છે કે પરબતભાઈ પટેલ અને શંકર ચૌધરી વચ્ચે કેવા સંબંધો છે એ મહત્વનું રહેશે, એ કારગર રહેશે. અત્યારે તો એક તરફ જે મુખ્ય ચિત્ર સામે આવી રહ્યું છે, જે અત્યારે એક કદાચ સર્વે થઈ રહ્યો, પૂછી રહ્યા હોય કે ભાઈ કયો ઉમેદવાર કોની સામે ચાલે, તો 2 ઉમેદવાર ચાલી રહ્યા છે. એક તરફ છે
ગુલાબસિંહ રાજપૂત, જ્યારે બીજી તરફ છે સ્વરૂપજી ઠાકોર. આ બંનેની ચર્ચા ચાલી રહી છે કે આ બંને ઉમેદવાર મેદાને આવે છે તો ભારતીય જનતા પાર્ટી સ્વરૂપજી ઠાકોર જીતી શકે કે પછી કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂત જીતી શકે. સર્વે ચાલી રહ્યો છે, આવનાર સમયમાં ખબર પડશે. પરંતુ આપ વાવ વિધાનસભાથી છો તો લખો કોમેન્ટ બોક્સમાં કયો ઉમેદવાર મજબૂત છે, કયો ઉમેદવાર સારો છે, કયો ઉમેદવાર જનનાયક છે, કયો ઉમેદવાર લોકોના કામ કરે છે, કયો ઉમેદવાર અડધી રાતનો હોકારો છે. એ પછી ભારતીય જનતા પાર્ટીનો હોય કે પછી કોંગ્રેસનો હોય, આપની દ્રષ્ટિએ અડીખમ ઉમેદવાર કોણ છે? કોમેન્ટ બોક્સમાં લખો. આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.